ભાજપના ચાણક્ય અમિત શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે। આજે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે। અમિત શાહના ફોર્મ ભરતા પહેલા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। સરદાર પટેલના બાવલાથી પાટીદાર ચોક સુધીના રોડ શોને લઈને ખાસ તૈયારી કરવામાં આવી છે। રોડ શોના માર્ગ પર વિવિધ સમાજ અને કલ્ચર ગ્રુપ દ્વારા સ્વાગત કરવામાં આવશે। સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે। અમિત શાહના કાર્યક્રમમાં રાજનાથસિંહ, નીતિન ગડકરી, પ્રકાશસિંહ બાદલ, ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે। એ આવી છે અને હવે આ સુરેન્દ્રનગરની રાસ મંડળી અહીંયા આગળ આવી છે। ભાઈઓ રાસ લઈ રહ્યા છે। ભાઈઓ સાથે વાત કરી। અચ્છા ભાઈ, રાસ લઈ રહ્યા છો, અમિત શાહના સ્વાગતમાં આવ્યા છો, કેમનું સ્વાગત કરશો? હા શ્યોર, અમિત શાહજીનું સ્વાગત કરશું રાડા રમતા રમતા। તો આવું મોડું મોડું કરશો, કેમનું કરશો? જરીક આમ બતાવો, ઉજમ દેખાડો। હાલો 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 હાલો। અને આ રાસ ગરબાની અહીંયા રમઝટ છે। પાઘડી, ચોયણા, કોટી, પછેડી એ તમામ અહીંયા દેખાઈ રહ્યા છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। છે વિજય સંકલ્પ સભા છે અને સાથે જે અલગ રંગો જોવા મળી રહ્યા છે, રાજનીતિના રંગોમાં કેસરી રંગ અત્યારે છવાયેલો છે। ક્યાંથી આવી છે આ છોકરીઓ, કોણ છે, દરેક લોકોની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? દિયા। દિયા, ક્યાંથી આવ્યા છો? અમે બાલસાસણ ગામ, મહેસાણા જિલ્લામાંથી આવ્યા છે। ઓકે, અને કેમ આવ્યા છો તમે લોકો? અમે આજે અમિત શાહ જે એમનો રોડ શો છે અને તે પ્રથમ વખત ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડવાના છે તેના માટે ફોર્મ ભરવાના છે, તો એમના સ્વાગત માટે આવ્યા છીએ। ઓકે, તમને ગમે છે અમિત શાહ? હા। કેમ ગમે છે? કારણ કે અમારા વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા બને છે। લોકસભાની ચૂંટણીમાં? હા। ઓકે, અને તમને ખબર છે અહીંયા ગાંધીનગરમાં શું રાજનીતિ રહેશે, એમની સામે કયા પડકાર હશે, કે પછી ગમે છે અમિત શાહ એટલે આવ્યા છો? હા, એ ગમે છે અને તેઓ ચોક્કસ તેમના કાર્યોને લીધે વિજેતા થશે એવી અમને આશા છે। ઓકે, તમે શું કરવાના છો? આ શેના માટે છે? આ તેમના સ્વાગત માટે છે। સ્વાગત માટે છે। તમે પણ સ્વાગત કરશો? યસ, સ્વાગત કરો। શું નામ છે તમારું? ફોરમ પટેલ। ફોરમ પટેલ, યસ। અને તમને કેમ ગમે છે અમિત શાહ? અમિત શાહ ગમે છે કેમ કે એ વિજય થશે અને કંઈક સારું કરે, સારું કરશે, વિજય થશે। આ કુમારિકાઓ છે, છોકરીઓ આવી છે, મહેસાણાથી વિશ્વાસ કરી રહી છે। સમય બતાવશે, પણ ભારતીય જનતા પાર્ટીની તૈયારી અને ઉત્સાહ બંને જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન નરેશ વાઢેર સાથે દેવાંશી જોશી, અમદાવાદ। તો આ સાથે અમદાવાદના અંકુર ચાર રસ્તાથી મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે। મેહુલ, જણાવશો કે કહી શકાય કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં છે, મેગા રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। કેવા પ્રકારની તૈયારી તેમને સ્વાગતને લઈને? ભૂમિ, હું આપને તૈયારીઓ બતાવવા માંગીશ। આ એ તૈયારીઓ છે, આપ જે પ્રમાણે જોયે છે, જે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને શીખ સમાજના જે લોકો જે છે તેઓ સ્વાગત કરવાના છે, તે તૈયારીઓ અત્યારે ચાલી રહી છે। જે પ્રમાણે જે યુવાનો જે છે ટ્રેડિશનલ કપડાં, જે પોતાના પંજાબી જે ડ્રેસ છે તે પહેરીને અત્યારે સ્વાગતમાં, સાથે ઓર્નામેન્ટ્સ જે પણ છે એ પણ જે પોતાના જે પંજાબી જે સમાજના જે લોકો જે છે તે પ્રમાણે પહેરતા હોય છે। અને અમિત શાહના સ્વાગત કરવા માટે તમામ જે લોકો થનગની છે, આ જે લોકો જે છે તેઓ સ્ટેજ પરફોર્મન્સ કરવાના છે। કેવા પ્રકારનું પરફોર્મન્સ હશે તેમના પાસેથી જાણશો। અચ્છા, કેવું લાગી રહ્યું છે? अच्छा लग रहा है, यहाँ पे आए हैं, प्रेजेंटेशन देने आए हैं। हम पंजाब का कल्चर प्रेजेंट करेंगे, हमारी ये ड्रेसेस हैं कल्चर, और अभी यहाँ पे थोड़े टाइम हम फोक डांस भी प्रेजेंट करेंगे, जो हमारा भंगड़ा, गिद्दा, जो भी हमारे फॉर्म्स हैं वो हम यहाँ पे प्रेजेंट करेंगे। अच्छा माहौल है, बड़ा अच्छा लगा यहाँ पे आके। ड्रेसेस के बारे में, जैसे ड्रेसेस करनी, जैसे ये हमारी पगड़ी है, मेनली हमारा जो इंट्रोडक्शन होता है इसी से होता है, और ये मेरी सारी टीम है। जैसे हम हमेशा ऐसे होता है, जैसे भंगड़ा भी होता है, भंगड़े में हमेशा लड़के होते हैं। अभी हम कंबाइंड डांस लेके आए, हमारे साथ लड़कियां भी हैं। और ये हमारे ऑर्नामेंट्स होते हैं, इसको कैंठा बोलते हैं, ये जैकेट है, चादरा बोलते हैं हम। इसी ये हमारा जो बोलते हैं ना कल्चरल परिधान है, ये इसी को डाल के हम भंगड़ा प्रेजेंट करते हैं। ये हमारी ड्रेसेस होती हैं, ये लड़कियों की ड्रेस है, ये सूट में करते हैं। अच्छा, कैसा लग रहा है अभी जो अमित शाह यहाँ पे आप परफॉर्म करने वाले हो यहाँ पे? हाँ जी, मैं परफॉर्म करने वाली हूँ। मुझे यहाँ पे आके बहुत ही अच्छा लग रहा है और हम अपने कल्चर को रिप्रेजेंट कर रहे हैं।
जैसे कि भंगड़ा गिद्धा इन्होंने बताया ही है। पहले तो हम अपने कल्चर को रिप्रेजेंट करने आए हैं यहाँ पे। अच्छा, अमित शाह के बारे में सुना आपने? अमित शाह जो राष्ट्रीय अध्यक्ष भाजपा के। हाँ जी, अमित शाह जो है बीजेपी के एक नामचीन उम्मीदवार हैं। बड़ा अच्छा है और बीजेपी बड़ा अच्छा काम कर रहे हैं। हमारे जो माननीय प्रधानमंत्री है वो बहुत अच्छा काम कर रहे हैं देश के लिए और हमने उन्हीं को वोट डाला था और दोबारा हम उन्हीं को ही देखना चाहते हैं और डेफिनेटली वही आएंगे। तो जे प्रमाणे भूमि अत्यारे एक माहौल जे छे अमित शाह जे उम्मीदवारी पत्र भरवा जई रह्या छे पहेलानो जे माहौल छे तमाम जे लोको जे छे पोताना कल्चर प्रमाणे तेनुं स्वागत करवाना छे अने स्वागत करवा माटे हवे टूंक ज समय ज्यारे बाकी छे अमित शाह जे पोताना निवास स्थानेथी लईने सरदार पटेलथी लईने अलग अलग विस्तारोमां फरीने गांधीनगर खाते 12:39 विजय मुहूर्तनी अंदर ज्यारे फॉर्म भरवा जवाना छे त्यारे मोटी संख्यामां जे लोको जे छे राज्यभरमांथी अंदर आवी रह्या छे साथे अलग अलग देशना जे लोको जे छे अलग अलग राज्यना लोको छे तेओ पण અહીં આવી રહ્યા છે અને અમિત શાહને સમર્થન આપવા માટે તેઓ પણ અહીં પધારી ચૂક્યા છે। જી બિલકુલ મિહિર, તમે અમારી સાથે જોડાયેલા રહેશો। ઉમંગ રાવલ જોડી ગયા છે। ઉમંગ, જણાવશો કે જે રીતે અમિત શાહ અમદાવાદમાં છે અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તેમને સ્વાગતને લઈને કેવી તૈયારી અને પોલીસ બંદોબસ્ત કેવો ગોઠવવામાં આવ્યો છે? ચોક્કસથી જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના અમિત શાહ અને લોકસભાની ચૂંટણી લડનારા ગાંધીનગરથી જે અમિત શાહ છે આજે રોડ શો કરી રહ્યા છે। 4 કિલોમીટર જેટલી તે રોડ શો કરવાના ત્યારે લગભગ 500 મીટરના અંતરે સ્ટેજ બનાવવામાં આવે છે અને દરેક સ્ટેજ ઉપર અમિત શાહનું સ્વાગત કરવામાં આવશે। ત્યારે હાલ જો વાત કરીએ તો પ્રભાત ચોક આગળ જે છે તે આગળ રબારી સમાજ છે તે અમિત શાહનું સ્વાગત કરવાનું છે ત્યારે ઓર્કેસ્ટ્રા મૂકવામાં આવે છે। ઓર્કેસ્ટ્રા વગાડીને રબારી સમાજ જે છે બાબુભાઈ તેઓ અહીંયા તેમનું સ્વાગત કરવાનું છે। જે પૂર્વ ધારાસભ્ય કાંકરેજના રહી ચૂક્યા છે તેમના દ્વારા આ એક અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે અને તેના થકી જે અમિત શાહ છે તેમનું અહીંયા જ્યારે પહોંચશે પ્રભાત ચોક આગળ ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવશે। માલધારી સમાજ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત રહેશે। આપ જોઈ શકો છો કે જે રીતે તેમની તૈયારીના ભાગરૂપે જે ઓર્કેસ્ટ્રા છે દેશભક્તિના ગીતો વગાડી રહ્યા છે અને એક કહેવાય કે હર્ષો ઉલ્લાસ સાથે કાર્યકર્તાઓમાં એક ખુશી છે, ઉત્સાહ છે કે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ જે નામાંકન કરવા જઈ રહ્યા છે તેમને આવકારવા માટે જે સમાજ છે રબારી સમાજ તે તૈયાર છે। સાથે અલગ અલગ સ્ટેજ ઉપર જે કલ્ચરલ ઇવેન્ટ છે તે પણ રાખવામાં આવી છે। અલગ અલગ થીમ ઉપર નૃત્યો પણ કરવામાં આવશે અને જે જગ્યાએ અમિત શાહ નીકળશે તેમના ઉપર ફૂલોથી તેમનું સ્વાગત કરવામાં આવશે। ત્યારે ખાસ કરીને પ્રભાત ચોકની અત્યારે જો આપણે વાત કરીએ તો જોઈ શકો છો કે સ્વાગત કરવામાં આવશે અને પોલીસ બંદોબસ્તની જો વાત કરીએ ભૂમિ તો ચપ્પા ચપ્પા ઉપર પોલીસ ગોઠવવામાં આવશે। જોઈ શકો છો મારી પાછળ કે જે પોલીસ છે તે પોલીસ ગોઠવણમાં મોટો સમૂહ જેને કહી શકાય કે અમદાવાદ છે તે આ રોડ શોમાં ગોઠવી દેવામાં આવી છે। જી ઉમંગ, બિલકુલ આ ઉમંગ તમે અમારી સાથે જોડાયેલા રહેશો। જે રીતે અમિત શાહ દ્વારા રોડ શોને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ઠેર ઠેર તેમના સ્વાગતને લઈને અનેક પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમિત શાહ જે રીતે અમદાવાદમાં છે અને ગાંધીનગરમાં તે પોતાની ઉમેદવારી પત્ર આજે ભરવાના છે અને તેને લઈને તે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રોડ શોને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। નુપુર પટેલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। નુપુર, જણાવશો કે અમિત શાહને લઈને જે રીતે તૈયારીઓ ચાલી રહી છે કેવા પ્રકારની તૈયારી, લોકોમાં કેવો માહોલ? નુપુર બિલકુલ ભૂમિ જો વાત કરીએ તો રંગારંગ કાર્યક્રમ છે। અલગ અલગ રંગો અહીંયા જોવા મળી રહ્યા છે। ગુજરાતની અલગ અલગ સંસ્કૃતિ અહીંયા જોવા મળી રહી છે। આ તિલકવાડાની ટીમ અહીંયા આગળ છે। આદિવાસી મેવાસા નૃત્ય જે છે એ મેવાસી નૃત્ય અહીંયા કરી રહ્યા છે। આદિવાસી નૃત્ય છે ઢોલ, શરણાઈ, થાળી અહીંયા વાગી રહી છે।
અને આદિવાસીઓ જે છે અહીંયા આગળ પરફોર્મન્સ કરી રહ્યા છે. આ કલાકારો છે આદિવાસી નૃત્ય પરફોર્મ કરી રહ્યા છે અને અહીંયા કહી શકાય કે રમઝટ અહીંયા આગળ જામી રહી છે. અમિત શાહના આવવાની રાહ જોવાઈ રહી છે. ગુજરાતની અલગ અલગ સંસ્કૃતિ છે ને આ તમામની વચ્ચે ગુજરાત એક છે એ અહીંયા જોવા મળી રહ્યું છે. અલગ અલગ સંસ્કૃતિ હોય, સૌરાષ્ટ્રની વાત હોય કે પછી ગુજરાતના આદિવાસી પટ્ટાની વાત હોય, તમામ લોકો અહીંયા આગળ નૃત્ય કરી રહ્યા છે અમિત શાહને આવકારવા માટે. આ જે ટીમ છે અહીંયા આગળ આવી પહોંચી છે. તો બીજી તરફ જે છે ભૂમિ, હું આપને બતાવવા માંગીશ કે આ બાજુ જો આપીએ અહીંયા આગળ આદિવાસી નૃત્યો કરી રહ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો સહેજ તમે થોડાક જો અહીંથી સહેજ ખસો તો અહીંયા આગળ તમને હવે જે છે સૌરાષ્ટ્રની ઝલક અહીંયા આગળ જોવા મળે છે. અને ભાઈ છે આ હા શું કોટી પહેરી છે ભાઈ, ક્યાંથી આવો છો? બોડીએથી. બોડીએથી. અચ્છા, ક્યાં આવ્યું? રાણપુર ભાઈ. અચ્છા, આ કોટી આ ભૈરી છે, જાતે પહેરી છે? હા. શું વાત છે. તો આજે શું આવ્યા તમે અહીંયા? હા, મીટિંગમાં આવ્યા છે. મીટિંગમાં આવ્યા છો. અમિત શાહ આવે છે એટલે વધાવવાના છે એમને? કેવી રીતે સ્વાગત કરવાનું છે? હા, સ્વાગત. તો ભૂમિ, તમે જુઓ કે અહીંયા સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અહીંયા જોવા મળી રહી છે. અહીંયા જે બહેનો છે આ પોરબંદરથી આ બહેનો અહીંયા આગળ આવી છે અને જે પરંપરાગત મેર જ્ઞાતિનો છે અહીંયા આગળ પરિવેશ તેમને ધારણ કર્યો છે અને અહીંયા આગળ મેર જ્ઞાતિ જે સનેડો રાસ કરતા હોય છે એ સનેડો રાસ જે છે એ પણ બહેનોને વિનંતી કરીશું કે બતાવશો થોડો સનેડો રાસ કેવી રીતે કરશો. બહેનો જે છે સનેડો રાસ અહીંયા આગળ હમણાં કરવા જઈ રહી છે અને સાથે જ ભાઈઓ પણ છે. સુરેન્દ્રનગરના ભાઈઓ છે, રાસ મંડળી જે છે એ પણ અહીંયા આવી છે અને બહેનો જે છે સનેડો રાસ પરંપરાગત જે મેર પરિધાન હોય છે આ મેર પરિધાન ધારણ કરી અને અહીંયા આવ્યા છે. અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ રંગો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા આગળ લોકો પણ એકત્રિત થઈ રહ્યા છે. સાથે જ અલગ અલગ રાસ મંડળીઓ હોય કે અલગ અલગ નૃત્ય મંડળીઓ હોય, તમામ ગુજરાતમાંથી અહીંયા આગળ આવી રહ્યા છે અને આજે બહેનો આપ જોઈ રહ્યા છો. હવે સનેડા રાસની અહીંયા આગળ રમઝટ બોલી રહી છે. આ એ જ જગ્યા છે કે જ્યાંથી સભા સ્થળ માટે જ્યાં અમિત શાહ આવવાના છે તેમના સ્વાગત માટે આ તમામ તૈયારીઓ જે છે એ અહીંયા કરવામાં આવી છે. સાથે જ જે ભાઈઓ છે અહીંયા આગળ સુરેન્દ્રનગરથી આવ્યા છે. ભાઈ, અચ્છા ભાઈ, શું નામ તમારું? વિપુલ. વિપુલભાઈ, ક્યાંથી આવો? સુરેન્દ્રનગર પ્રોપર. હા. અને રાસ મંડળી કેટલા વર્ષથી હલાવો? 35 વર્ષથી. એટલે તમારા બાપ દાદા બધા આ રાસ મંડળીમાં હતા. આજે આવ્યા છો અમિત શાહ નું સ્વાગત કરવા. કેવી રીતે કરશો એ તો દેખાડો. આમ ઉભા કરશો. હાલો હાલો મારો ભાઈ. તો હવે જે ભાઈઓ છે આ ભાઈઓ આ રાસ મંડળી જે છે અહીંયા આગળ જે રાસ અલગ અલગ નૃત્ય પ્રદર્શન કરી રહ્યા છે. રાસ મંડળી સૌરાષ્ટ્રની એક ઓળખ છે. જે કેડિયા છે એની અંદર કુટી છે, પછેડી છે અને પછેડીની સાથે સાથે ચોયણા. આ એક આગવી ઓળખ સૌરાષ્ટ્રની છે અને અહીંયા આગળ જે રંગો જાય અલગ અલગ છે, અલગ અલગ રંગો, અલગ અલગ જાયકાઓ જે છે અહીંયા જોવા મળી રહ્યા છે. ગુજરાતની અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ પરંપરા, અલગ અલગ નૃત્યો જે છે અને જે જે રાસ સૌરાષ્ટ્રનો આ જે રાસ જ્યારે કરવામાં આવતો હોય ત્યારે એક માહોલ જે છે એ અલગ પ્રકારનો આખો માહોલ જામતો હોય છે. અને હજી પણ જો વાત કરવામાં આવે ભૂમિ તો આ જે માહોલ છે આ માહોલ હજી અહીંયા શરૂ થયો છે. આ માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે અને અમિત શાહની આવવાની ઘડીઓ ગણાઈ રહી છે. પ્રથમ વખત લોકસભાની અંદર તેઓ આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. ગાંધીનગર બેઠક આમ પણ ભાજપનો ગઢ ગણાય છે. અટલ બિહારી વાજપેયી સુધા આ બેઠક ઉપરથી લડી ચૂક્યા છે અને અડવાણીજી તો 5 ટર્મ અહીંયા જીત્યા છે. ત્યારે હવે અમિત શાહ અહીંથી જ્યારે ઉમેદવારી કરી રહ્યા છે, શરૂઆત જે છે એ અહીંયાથી કરવામાં આવી છે. નારણપુરા વિધાનસભા વિસ્તારમાંથી આ રોડ શોની શરૂઆત થશે અને પાટીદાર ચોક જઈ અને આ રોડ શો પૂરો થશે. અનેક રંગારંગ કાર્યક્રમો જે છે તે અહીંયા દેખાઈ રહ્યા છે. અનેક રંગો દેખાઈ રહ્યા છે. જી બિલકુલ નુપુર, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. મિહિર દુધરેચા, જણાવશો મિહિર કે જે રીતે કહી શકાય કે અમિત શાહ અમદાવાદ આવ્યા છે, રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને થોડીક ક્ષણની અંદર રોડ શો ચાલુ થઈ જશે અને ક્યાંક ને ક્યાંક પોલીસ બંદોબસ્ત કેવો ગોઠવવામાં આવ્યો છે, કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને. મિહિર, ભૂમિ, જે પ્રમાણે બતાવવા માંગીશ કે 1100 થી વધારે પોલીસ જવાનો જ્યારે અહીં જે તૈનાત છે ત્યારે આપણે બતાવવા માંગીશ કે આ રોડ જે છે તે રોડની ઉપર તમામ જગ્યાએ જે પોલીસના જે જવાનો જે છે તેઓ અહીં તૈનાત કરી દેવામાં છે. વહેલી સવારથી જ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ જે છે તે રાખવામાં આવી રહ્યું છે. મહિલા કોન્સ્ટેબલો પણ જે ગોઠવવા સાથે BDDS અને જે
એસઓજી એલસીબી તમામ જે અધિકારીઓ છે તે પણ રાઉન્ડ ધ ક્લોક અહીં જે ચેકિંગ હાથ ધર્યા છે। આ તમામ રોડ ઉપર આપ જોઈ રહ્યા છો તમામ જગ્યાએ પોલીસના જે જવાનો છે તે ગોઠવી દેવામાં આવે છે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ટ્રાફિકનું જે નિયમન છે તે વ્યવસ્થિત રીતે થાય તે માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી। સાથે અલગ અલગ જગ્યાએ જે પાર્કિંગના પ્લોટ પણ રાખવામાં આવે છે, જેની અંદર જે લોકો જે બહારથી જે આવી રહ્યા છે તેના જે પ્લોટ છે તે પાર્કિંગ ત્યાં વ્યવસ્થિત પાર્કિંગ થાય, સામાન્ય જનતાને પણ અડચણરૂપ ના થાય તે માટે અલગ અલગ જે વિસ્તાર છે તેને ડાયવર્ઝન પણ કરવામાં આવ્યા છે। આ સ્ટેજ જે છે સ્ટેજની અંદર પણ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પણ જે અધિકારીઓ છે તે ચેકિંગ કરતા હોય છે અને તમામ પ્રકારના ઇન્સ્ટ્રક્શન જે છે તે અહીં જે આપી દેવામાં આવે છે। સાથે સૂચનાઓ જે છે સૂચનાઓ પણ જે પહેલેથી જ આપી દેવામાં આવી છે, એટલે જે પ્રમાણે જે આખો જે રૂટ મેપ જે તૈયાર કરવામાં આવે છે, રૂટ મેપની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ન બને અથવા અસામાજિક તત્વો આવીને આજે જે મેગા રોડ શો છે તેની અંદર કોઈ અઘટિત ઘટના ન ઘટે અને તેના જે નિષ્ફળ કરવા માટેની પણ જે તૈયારીઓ ગોઠવી દેવામાં આવી છે। મોટી સંખ્યામાં જે પોલીસ જે કાફલો જે છે જવાન તે ગોઠવી દેવામાં આવે છે, ત્યારે અધિકારીઓ પણ અહીં જે પેટ્રોલિંગમાં નીકળી રહ્યા છે અને તમામ જે લોકો ઉપર ધ્યાન રાખી રહ્યા છે અને જે સેન્સિટિવ લોકો અથવા જે અમુક જે લોકો દેખાય છે તેને પણ ડિટેન કરવાની જે કાર્યવાહી છે તે પણ કરવાની તૈયારીઓ પોલીસને આપી દેવામાં આવી છે। ભૂમિ બિલકુલ મિહિર, તમે અમારી સાથે જોડાયેલા રહેશો। જે રીતે કહી શકાય કે અમિત શાહ અમદાવાદમાં છે, અમિત શાહે રોડ શોનું આયોજન કર્યું છે, તેમના આગમનને લઈને અનેક સ્વાગતની તૈયારીઓ પણ કરવામાં આવી છે, ઠેર ઠેર લોકો દ્વારા સ્વાગતની તૈયારી કરવામાં આવી છે, લોકોમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટા ગજાના નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે। શાહના રોડ શોને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। પાછળ લઈ જાઓ